ખાસ કરીને આજે શ્રાવણ માસ પણ ચાલુ છે, એટલે સૌ પ્રથમ તો શ્રાવણ માસની શુભેચ્છા અને આજે નાગપંચમીની પણ આપ સૌને શુભેચ્છા. કચ્છના મહારાણી પ્રીતિદેવીના આદેશ અનુસાર આજે તેરા ઠાકોર મયુદસિંહ દ્વારા નાગપંચમીની પૂજા અર્ચના કરવામાં આવી છે અને રાજાશાહી હતી ત્યારે પણ આ પરંપરા ચાલુ હતી અને આજે લોકશાહીમાં પણ આ પરંપરા ચાલુ છે. કચ્છના અંતિમ મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજા એ પોતે અથવા પોતાના પ્રતિનિધિ દ્વારા આ પૂજા અર્ચના કરતા આવ્યા છે અને કચ્છના લોકો માટે એ હંમેશા આશીર્વાદ માંગતા આવ્યા છે. આજે કચ્છના મહારાણી પ્રીતિદેવીએ પણ ત્યાં બોમ્બે પધાર્યા હોવાથી ત્યાંથી પણ કચ્છના લોકો માટે શુભેચ્છા પાઠવી છે અને ખાસ કરીને આજે નાગદેવતા પાંચમના દિવસે આપણે સૌને શુભેચ્છા પાઠવી છીએ અને ખાસ આપણે એ જ કહીએ છીએ કે આપણી પરંપરા ન ભૂલવી જોઈએ. આપણી પરંપરા હંમેશા આપણા તહેવારો હોય કે જે કાંઈ હોય એ આપણે નિભાવવા જોઈએ અને કચ્છની એક જ પરંપરા રહી છે કે ભાઈચારો કાયમ રહે અને ખાસ કરીને મા પાસે અને દાદા પાસે એક જ પ્રાર્થના કે કચ્છ ઉપર કોઈ પણ જાતની આફત ના આવે, એવી પ્રાર્થના સાથે આપ સૌને શુભેચ્છા. આભાર. જ્યારે શેર બુલંદ ખાને ભુજ ઉપર ચડાઈ કરી હતી ત્યારે આપણે એમ કહીએ છીએ કે ભુજના દરેક જ્ઞાતિના લોકોએ આ લડાઈમાં ભાગ લીધો હતો અને 50,000નું સૈન્ય હતું શેર બુલંદ ખાનનું. ત્યારે ભુજમાં પણ નાગા બાવાની એક પલટણ આખી આવેલી હતી. તે 9,000 સાધુ હતા અને એ પણ સાધુઓએ પણ આ યુદ્ધમાં ભાગ લીધો હતો અને ખાસ કરીને દરેક સમાજે આ યુદ્ધમાં ભાગ લઈ અને શહીદી પણ હોય છે. હું એમના બધાને નમન કરું છું અને રાજાશાહી વખતે જ્યારે આ વિજય થયો ત્યારે પાંચમ હતી અને ત્યારથી આ પાંચમની પૂજા અર્ચના કરવામાં આવે છે. ત્યારે રાજાશાહીમાં ભુજમાં આખી સવારી નીકળતી અને વાજતે ગાજતે આપણે અહીંયા દાદાની પૂજા અર્ચના કરવા આવતા અને આજે પણ લોકશાહીમાં પણ કચ્છના મહારાણી પ્રીતિદેવી એ પરંપરા નિભાવી રહ્યા છે. પોતે